નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો રાંધણછટ આવી રહી છે, તો એ નિમિત્તે આજે આપણે પાત્રા બનાવવાના છે અને આ પાત્રા એકદમ અલગ રીતે બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ અળવીના પત્તા લીધેલા છે અને એ આપણે 100 ગ્રામ જેટલા તાર લીધેલા છે અને એ આવી રીતે કટ કરી લઈશું। જે આગળનો જે ભાગ છે એ આપણે એને કટ કરી લેવાનું છે બરાબર। તો એની નસ છે આ બધી, એ નસ એની કાઢી નાખવાની છે। તેવી રીતે આપણે આ સાઈડનું બી આપણે કાઢી લઈશું બરાબર સાચવીને। આપણે કટ કરવાનું છે એમ પણ, તો આપણે ફાટી જશે તો બી ચિંતા નહીં કરવાની, તો બી આપણે એને બરાબર કટ કરી લઈશું। અને આપણે આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે પહેલા, અને આપણે ગોળ વાળી લઈશું પહેલા, અને આપણે આવી રીતે કટ કરી લઈશું। તો નાના નાના કટકા કરી લેવાના છે, એવી રીતે કટ કરી લઈશું બધા જ। એવી રીતે આપણે બધું આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આવી રીતે આપણે કટ કરવાનું છે। તો એવી રીતે આપણે બધા કટ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણે બધા કટ કરી લીધેલા છે। તો આપણે વાડકો એક લઈ લેવાનો છે અને એની અંદર આપણે બધા અળવીના જે પત્તા છે કટ કરેલા એ અંદર ઉમેરી લઈશું। તો આપણે બધા અંદર ઉમેરી લીધા છે અને પહેલાથી આપણે ચોખ્ખા ધોઈને આપણે મૂકેલા છે, એટલે આપણે એને કશું અંદર કરવાની જરૂર નથી। અને એની અંદર લાલ મરચું છે, આપણે 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે। તો હજુ આપણે 1 ચમચી લાલ મરચું લઈ લઈશું। ટોટલ આપણે 2 ચમચી લાલ મરચું લીધેલું છે। હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી। ધાણા જીરું છે એ પણ આપણે 1 ચમચી જેટલું લીધું છે। દળેલી ખાંડ છે એ આપણે 2 ચમચી જેટલું લઈ લેવાનું છે। તો આપણે 2 ચમચી જેટલું આપણે દળેલી ખાંડ અંદર ઉમેરી લીધી છે। અને એની અંદર મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। અને આપણે એના અંદર 1 આખા લીંબુનો રસ લીધો છે, એ મોટી સાઈઝનો લીંબુનો રસ લીધેલો છે આપણે। તો આપણે એ અંદર ઉમેરી લઈશું। તો આપણે એવું બધું આપણે અંદર ઉમેરી લીધું છે, મસાલો છે બધો। અને આપણે તલ લીધેલા છે આપણે 1 ચમચી, અને આપણે 1 ચમચી આપણે અજમો લીધેલો છે। અને એ આપણે આવી રીતે મસળીને આપણે અંદર ઉમેરવાનો છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવે। તેવી રીતે આપણે બધું અંદર ઉમેરી લીધું છે મસાલા। અને એની અંદર આપણે અડધી ચમચી હિંગ અંદર ઉમેરીશું। અને આપણે આ જાડો લોટ છે કકરો, એ આપણે લીધેલો છે અને એ આપણે 2-3 ચમચી જેટલો આપણે લોટ અંદર ઉમેરી લઈશું। વધારે ઉમેરવાની જરૂર નથી આપણે આની અંદર। ચણાનો લોટ લઈ લઈશું હવે આપણે। તો ચણાનો લોટ આપણે એના અંદર આપણે વધારે લેવાનો છે, જેથી આપણે એનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવે। તો આપણે કમસે કમ 6-7 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। તો આપણે ચણા લોટ વધારે લીધેલો છે। અને આપણે આ ખાવાનો જે સોડો આવે છે એ આપણે અડધી ચમચી જેટલો લઈ લઈશું। અડધી ચમચી કરતાં પણ આપણે પા ભાગ જેટલો લેવાનો છે, વધારે નથી લેવાનો। અને એની અંદર આપણે તેલ અંદર ઉમેરી લઈશું। તો તેલ આપણે એના અંદર 3-4 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લેવાનું છે। અને બધું મિક્સ કરી લઈશું પહેલા આપણે। અને જો આપણે ચણાનો લોટ અને ઘઉંનો લોટ આપણે કકરો ઓછો લાગે તો આપણે અંદર ઉમેરી લઈશું પછી। થોડુંક ઓછો લાગે છે તો આપણે ચણા લોટ છે બધું અંદર ઉમેરી લઈશું।
આ જે જાડો લોટ છે એ અડધી ચમચી જેટલો છે એ પણ અંદર ઉમેરી લઈશું સાથે સાથે. તો બધું મિક્સ કરી લેવાનું છે આપણે. અને પાણી લઈ લઈશું આપણે થોડું, અને હાથમાં થોડુંક પાણી લઈને આપણે થોડું પાણી અંદર ઉમેરવાનું છે, અને આપણે બરાબર આપણે એને લોટ જેવું બાંધી દેવાનું છે. ધીરે ધીરે પાણી લઈશું જેથી લોટ એકદમ ઢીલો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો કમ્પ્લીટ રીતે આવી રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો ચણા લોટ એકદમ ચીકણો હોય છે એટલે ચોંટી જાય છે, એટલે આપણે બરાબર સાચવીને બધું આપણે કમ્પ્લીટ રીતે કાઢી લઈશું. અને તેલ નાખીશું અંદર થોડુંક, અને આવી રીતે બરાબર એને લગાવીને આપણે એને થોડુંક મસળી લઈશું આપણે એને, જેથી બધો એક ટેસ્ટ સરસ રીતે આવી જાય. તો આવી રીતે બરાબર એને કમ્પ્લીટ રીતે મિક્સ કરી લીધું છે, અને આવી રીતે આપણે એને હાથમાં થોડોક લોહો જેવું પ્રમાણે લઈ લેવાનું છે. જેવી રીતે આપણે મુઠિયા બનાવીએ એવી રીતે આપણે આટલા નાની સાઈઝના બનાવીશું. અને આપણે એને તળવાના નથી, આપણે આવી રીતે એને બધા કમ્પ્લીટ રીતે કરી લઈશું. અને કુકર આપણે બાફવા માટે એને મૂકવાનું છે. જેવી રીતે આપણે પાતરા બનાવીએ છીએ એવી રીતે જ એની કમ્પ્લીટ રીતે પ્રોસેસ કરવાની છે આપણે. તો પહેલેથી આપણે ચાળણાની અંદર આવી રીતે તેલ અંદર લગાવી લીધેલું છે, અને બધા આપણે એવી રીતે મૂકી દેવાના છે મુઠિયા. તો કમ્પ્લીટ રીતે બધા રીતે છૂટા છૂટા મૂકીશું, જેથી ફૂલશે એટલે એકદમ સરસ રીતે થઈ જશે. અને આપણે એને ઢાંકી દઈશું હવે. તો કમસે કમ આપણે એને 20 મિનિટ સુધી રહેવા દઈશું. અને 20 મિનિટ થઈ ગઈ છે આપણી. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ફૂલી પણ ગયા છે, અને એકદમ સરસ રીતે નરમ પણ થયા છે. તો આપણે એને કાઢી દઈશું. તો આપણા કાઢી લીધા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે એને આ રીતે કટ કરી લઈશું પહેલા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા કમ્પ્લીટ રીતે થઈ ગયા છે. આપણે પાતરા કરીએ એના કરતાં આ પણ એકદમ સરસ રીતે કરીએ તો એનો ટેસ્ટ એક જેવો જ લાગે છે, અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. અને આપણે આને તળી પણ શકીએ છીએ, પણ મેં આની અંદર અત્યારે તળ્યા નથી, એને આવી રીતે કટ કરી નાખેલા છે પહેલાં. અને હવે હું એના વઘાર કરવાની છું આ વખતે. અને આપણે તળવું હોય તો પણ એ કડક તળીએ તો પણ બહુ સરસ લાગે છે ખાવામાં. તો 3 ચમચી જેટલું મેં તેલ અંદર ઉમેરી લીધું છે, અને તેલ ગરમ થવા દઈશું આપણે પહેલાં. અને એની અંદર 1 ચમચી જેટલી રાઈ લઈ લઈશું, અને રાઈ ફૂટી એટલે આપણે એના અંદર તલ લેવાના છે. રાઈ બરાબર ફૂટે એના પછી જ આપણે તલ લેવાના છે. તો એકદમ સરસ રીતે આપણી રાઈ ફૂટી ગઈ છે બધી. તો કમ્પ્લીટ રીતે હવે એના અંદર તલ લઈ લઈશું આપણે. તો તલ આપણે 2 ચમચી જેટલા લેવાના છે, જેથી એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે. તો આપણે તલ પણ અંદર ઉમેરી લીધા છે, અને સાથે સાથે થોડીક આપણે હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. આની અંદર બધા મસાલા મેં પહેલેથી કર્યા નથી વધારે, આપણે લાલ મરચું એ બધું નથી લીધું. અત્યારે ડાયરેક્ટ જ ખાલી આવો વઘાર જ કરું છું. અને જ્યારે આપણે એના અંદર ખાવું હોય ત્યારે તમે એના અંદર લીંબુ નીચવીને પણ તમે ખાઈ શકો છો. અને પ્રોપર તમારે એને તળીને ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. તળેલા પણ બહુ જ સરસ લાગે છે ખાવામાં. અને આપણે 4-5 દિવસ સુધી રહી પણ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.